દેશવ્યાપી સાયબર છેતરપિંડીના તાર જોડતું એક મોટું મ્યુલ બેંક એકાઉન્ટ ભાવનગર શહેરમાંથી મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. શહેરના તિલકનગર આડોડિયાવાસ વિસ્તારમાં રહેતા સુમિત નરેશભાઈ પરમાર નામના શખ્સના ખાતામાં 17 મહિનામાં ₹16.83 કરોડની શંકાસ્પદ હેરફેર અને ગેરકાયદેસર ટ્રાન્ઝેક્શન મળી આવ્યું હતું. પોલીસ તપાસમાં સૌથી ચોંકાવનારો ખુલાસો એ થયો કે આરોપી સુમિત પરમાર સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવે છે અને કોઈ મોટો બિઝનેસ કે ઉદ્યોગ સાથે સંકળાયેલો નથી. આમ છતાં તેના આ સિંગલ બેંક એકાઉન્ટમાં સને 2025ના વર્ષમાં કુલ ₹9,18,90,857 તથા સને 2026ના ચાલુ વર્ષમાં આજ દિન સુધીમાં ₹7,64,84,287 મળીને કુલ ₹16,83,37,144નું ગેરકાયદેસર ટ્રાન્ઝેક્શન થયેલું મળી આવ્યું છે. આમ ઓનલાઈન ફ્રોડ કરનારી ટોળકીના સાગરીત તરીકે મ્યુલ એકાઉન્ટ પૂરું પાડી દેશના નાગરિકો સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડીની રકમ સગેવગે કરવાના ગુના સબબ એએસઆઈ શક્તિસિંહ ગોહિલે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.